નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 3 મુઘલ સામ્રાજ્ય ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલું, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. 2, શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. 3, અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ આપો. અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ તાનસેન હતું. 4, જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો. જહાંગીરના દરબારમાં મંસૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો. તે પક્ષી ચિત્રકાર હતો. જહાંગીરના બીજા ચિત્રકારનું નામ અબુલ હસન હતું. 5, છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો. પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું, મુઘલ વહીવટી તંત્રની રૂપરેખા આપો. મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી. મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો. બાદશાહને સલાહ આપવા, મદદ કરવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહની સત્તા સર્વોપરી હતી. તે સર્વોચ્ચ સેનાપતિ હતો. બાદશાહ અને રાજ્યના વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. તે દીવાને વજીર કુલ કહેવાતો. વજીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો. મીરબક્ષ સેનામાં સૈનિકોની ભરતી કરતો. તે સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તે રાજ્યના ગુપ્તચર તંત્રની પણ દેખરેખ રાખતો. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાન્વિત તરીકે ઓળખાતા. રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો. મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર સામાન નામનો વિભાગ હતો. આ વિભાગનો ઉપરી સરકારી કારખાનાઓનો વડો હતો. 2, મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો. મુઘલ સ્થાપત્ય કલાની ઇમારતો અમૂલ્ય અને અપ્રતિમ ગણાય છે. ઇમારતોના બાંધકામમાં હિન્દુ મુસ્લિમ કલાનો સુભગ સમન્વય થયો હતો. મુઘલ સ્થાપત્ય કલાના મુખ્ય નમૂનાઓ નીચે પ્રમાણે છે. બાબરે પાણીપત પાસે કાબુલી મસ્જિદ, સંભલમાં જામા મસ્જિદ અને આગ્રામાં એક મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ ચિશ્તીની યાદમાં ફતેપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું. અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો, જે ભારતનો સૌથી મોટો દરવાજો છે. આ ઉપરાંત તેણે અહીં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલ વગેરે સ્થાપત્યો બંધાવ્યા હતા. જહાંગીરના સમયમાં બંધાયેલા સ્થાપત્યોમાં સંગમરમરનો સફેદ આરસપહાણનો ઉપયોગ થયો હતો. શાહજહાંને ઇમારતો બંધાવવાનો ભારે શોખ હતો. તેનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવાય છે. શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ મહેલની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ બંધાવ્યો હતો. તે દુનિયાની એક અજાયબી ગણાય છે. શાહજહાંએ આગ્રામાં મોતી મસ્જિદ બંધાવી છે, જે અદ્ભુત ઇમારત ગણાય છે. તેણે દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહલ જેવો જ કલાત્મક રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો. 3, છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો. છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી તેમણે વિજય મેળવ્યા હતા. જેમ કે ઈસવીસન 1646માં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો. એ પછી તેમણે કલ્યાણ અને માહુલીના કિલ્લા જીત્યા હતા. ઈસવીસન 1670માં શિવાજીએ સિંહગઢ, વેલોર અને જજીના કિલ્લા જીત્યા હતા. ઈસવીસન 1677માં તેમણે દક્ષિણના દરવાજા સમાન કોયલનો કિલ્લો જીત્યો હતો. 4, અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો.
અકબરે બિન સાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયાવેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દાઓ પર નિમ્યા હતા. તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિકરીમાં ઇબાદત ખાનું એટલે કે પ્રાર્થના મંદિર બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઇબાદત ખાનામાં આમંત્રણ આપતો હતો. તે તેમની ધર્મ ચર્ચા ખૂબ જ ધ્યાનથી સાંભળતો હતો. તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દીન-એ-ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી. 5. શેરશાહના સુધારાની ચર્ચા કરો. શેરશાહે ઈસવીસન 1540 થી ઈસવીસન 1545ના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા. તેમાંના મુખ્ય સુધારાઓ નીચે પ્રમાણે છે. શેરશાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેણે રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરી હતી. તેણે એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. તેણે ટોડરમલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો. ઉપરયુક્ત સુધારાઓને કારણે શેરશાહને યાદ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 3. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. પહેલું, પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. તો તેમાં આવશે ઓપ્શન બી, અકબર અને હેમુ વચ્ચે. 2. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? તો તેમાં આવશે ઓપ્શન એ, અકબરે. 3. દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો. તો તેમાં આવશે ઓપ્શન ડી, શાહજહાએ. 4. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. તો તેમાં આવશે ઓપ્શન એ, અમરકોટ.